બોલ બાપા. હા ઓલા બાબાએ એમ તો કીધું કે નેરે નેરે આયલા જાવ ને હા એટલે એનું ઘર આવી જાય. લાગે છે અહીંયા અંદર જવું પડશે. હા. ના એનું ઘર હશે. હાલો આપણે અંદર જઈને જોઈએ. હાલો હાલો એટલે આ ક્યારના અંદર રૂમમાં ગીરી ગયા છે એટલે હવે બહાર તો નીકળો. એ ભણા એ ભણા હા બોલો ને. હવે હાલો ને બહાર. હવે 2 કલાક તો હુતા અંદર. અરે મારા મામીને બાજરો બતાવતો તમે તો જોવો મારા મામાનો બાજરો કેટલો બધો પડ્યો. હાલો મામી જો ખાવા મળે તો બાજરો. એટલે આ બાજરો તો તે બતાવ્યો. ઓલા રીંગણાને કોથમરી ની બતાવ્યું કે નહીં? હવે તમે આખી વાડી તો બતાવી મને. હવે વાડી અડધી જ બતાવી છે. ભણા તારી મામીને આપણો વડલો બતાવજે હો. હાલો 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 વડલો જોઈએ. હાલો મામાનો વડલો હાલો. આશ આશ. વાહ મામા વાહ બહુ મોટો વડલો. કેમ ભણા પણ હા હો. આને ભણા રોજ હું મોટર ચાલુ કરું ને હા એટલે રોજ પાણી પાવ. હે હા હા સરદા કેમ છે વડલો? વડલો તો હારો છે. તું તો કેતો તો ને આ 36 વરાના છે 36 વરાનો તો એનો છોકરો છે. આ 56 વરાનો હે 56 વરાનો તું મને છેતરીને લાયો. અરે હું થોડો છેતરી લાવ્યો. તે હું કીધું તું આ 36 વરાના હે ઈ 60 વરાનો હે. અલા ગોર બાપા હા. તું મરેલાની જેમ હાલો છો. હાલો ને. પણ થાકી ગયા ક્યાં છે વાડી? અલા ગોર બાપા હા જો અમે ડોહો બેઠો ઈ. હા તો બેટા તો છે હાલો નાખો જલ્દી. છે આજ તો. અરે ભણા તુંય મને છેતરી ગયો. તું કહેતો તો ને કે મારી મામી 25 વર્ષની જ છે. આ 55 વર્ષની તે મને બટકાઈ દીધી. મારથી મૂળ 1 વર્ષ નાની છે. આવું કે જો. એ મારે છે ને મારે એની કોઈ વાત નથી સાંભળવી અને તું મને છેતરીને લાવ્યો ને ડોહે મને છેતરીને લાવ્યો. હવે હું તો જાઉં. અરે આમ જો એવું કાંઈ ન હોય. હવે જે છુઈ આમ જો પતાવી દેવાનું હોય. સમાધાન કરો. અલે ભાણા તને ખબર છે હું અમે તારા ઘરેથી અહીંયા આવ્યા ને મારા ઘરે હા તે મેં કીધું લે હું એક વાડીએ આટો મારતો આવું. અહીંયા હું વાડીએ આટો મારવા આવ્યો ને પછી વાડીએથી ઘરે ગયો ને ત્યાં હિંચકા ઉપર બેઠી બેઠી ભાંગ ગઈ દીધી. અરે, કેવી વાત કરે છે તને આ વેકુડ આવું મેં કોઈ દી ના ને ખાધું કોઈ છે? દી આદત છે જ નહીં. હવે ઓલા કોક બાજુવાળાએ બોર વાટકામાં મૂક્યા હતા ને તે હું ખાતી હતી. આવું મને ભાંગ ને એવું મને ગમે. એવું કયો મામા જો આ વડલો જો હવે એ બધું જાવ જો તો એ તું મામાની વાડી જોવો તમે. તો એ તું કઈક હાલો સંતાડ દીધી ને. હાલો દર્શન કરવી હવે માતાજીના જે થયું હાલો હવે હાલો 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 હાલ પૂરી માતાજીના આ દર્શન ડોહાએ કરે. તો વળ મને ભાંગ નો ક્યાં એ ધુળા ડોહા. એ ડોહા! હું છે લે તારે ઓય હું ડોહા ડોહા કરશો? અલા એ કાંઈ તારા છોકરાએ કાંઈ હારા કામ કર્યા છે? અરે કાલ હવારે તું મને તારા ગામમાં મામા મામા કરતો તો. એ ઈ તો મામા છે ને તું આના હો મારા નહીં. અમારા ને હાંભળ. એ ભૂદેવ ઘડીક શાંતિ રાખો તમે. આજે તો જો પાડી જ દેવા છે. એ ડોહા તારા છોકરાએ મારા કુટુંબની છોકરી લઈને ભાગ્યો છે ને ઈ તને ખબર છે કઈ સિટીમાં છે. હવે તારે કેવું છે કે તારા ગામમાં તને મારીને ઢળી લઈ જાવ. હવે તારા કુટુંબની છોકરી મારો છોકરો લઈને ભાગ્યો હોય ના તારા કુટુંબની છોકરીને તે એની હારે જવાની ઈચ્છા હોય ના કાંઈ ઓલો કાંઈ એમ નામ ન લઈને ગયો હોય. એટલે તારું કહેવાનું એમ કે અમારા કુટુંબની છોકરીની વાહે ગઈ એમ? હા ઈ વાહે ગઈ છે એની હારો ભાળી ગઈ ને તે ગઈ છે. અલા વિકુડા મારો વાંક જ નથી આમાં કાંઈ. તું કહેતો છો ને હું કે મારા મામા ક્યાં છે ઈ ખબર નથી તો તું અહીંયા શું કરો છો? મારા આજે મામાને તને તો ખબર જ છે મારા મામાનો છોકરો ક્યાં ગયો ઈ મને નથી ખબર એમ કીધું. અલા તને હજી અહીંયા પડ્યા તો જે તને યાદ છે કે નથી કે ભૂલી ગયો? હા, મને તો યાદ જ છે. આજે આને પડશે ને એટલે એને યાદ આવી જાય. બકરીને હવે- બોલવા મળશે. એટલે હું પડશે એમ તું કહેશો? હવે ધોકા પડશે ધોકા. યાદ છે ને મને 2 ફેરી માર્યો તો ભૂદેવ. મને 2 ફેરી માર્યો તો. તે ઈ તો તે કર્યું તું એવું એમાં તને માર્યો તો ને તે એવું કર્યું તો. એ બર્યો હમણાં ઘા નો કરતા પહેલા હું કામ કરીશ. તો કાંઈ તમારા છોકરાએ સારું કામ કર્યું છે? હે પાછા બહુ પાળી કરો. મને ને અરે પકડ ને ઉધા. પકડ આને પકડ તું આને એકને ગઠિયા ને તું પકડ અને એક ગઠિયા ને હું.
હાલો અમને બેને માર ખાતા જોવો છો અહીંયા આવો મારવા મનો એ ભૂદેવ એ ભૂદેવ એ ભૂદેવ ઓય બાપા મારો આને ઓય બાપા મારો આને ઓય બાપા એ ભૂદેવ ઓય બાપા તો ટીપી એ ભાગે જલ્દી હાલો હા ખેતો તો ને એ મારીને તોડી નાખું એટલે મારી જગ્યામાં તમે મારી ઉપર ઘા કરી જાઓ પણ મામા સાંભળો હવે આ મોટા ભાઈ બાદર થઈ ગઈ છે હજી ગામમાંથી માણસો લઈને આવશે અરે માણસો લઈને આવે તું મુંજાતો નહીં આ તારો ધૂળો મામો બેઠો છે હવે હવે વાડીને જ જોઈ ઘરે વ્યા જેવી એટલે વિકુડા મેં તને કીધું તું ને કે તું હું પરાક્રમ કરીને આવ્યો છો હવે આ તું જો બધું આ બધું મારે જોવાનું પણ હું નથી પરાક્રમ કર્યો મેં તમને ક્યારનું કીધું કે આ ધૂળા મામા છે ને હવે તો તમારો થઈ ગયો તમારો છોકરો છે ને એ ગામમાંથી છોકરી લઈને ભાગ્યો છે પણ તે મને કીધું તું કે આને છોકરો છે પણ તમે એવું પૂછ્યું મને એક વાર કે આને છોકરો છે એવું પણ તારે મને કેવું છે ને કે બાપ દીકરો બે ઘરમાં છે એમ પણ હવે જે છું ઈ તમારે એને જેમ હતું એને છોકરો બરોબર એના માં એ તો ગુજરી ગયા છે એટલે હાવ એકલા જ છે આ બધું તમારું જ છે ને અહીંયા રહ્યો તમે હવે આ બધું જોવાનું મારે અરે તમને રાખશે મામા તમે આને ખાલી શોપિંગ બોપિંગ કરાવી દેજો અરે તું એ વાત જ જવા દે ભણા જો તું મેં બધી તૈયારી કરી રાખી છે જીન્સ ટી શર્ટ ને ચશ્મા ને એ બધું પહેરાવું ને તો જ બકે ઐશ્વર્યા બનાવી દઉં તારી મામીને ઐશ્વર્યા બસ હાલો હાલ્યો તારે હાલો હવે હાલો ઘરે હાલો હાલ પૂરી તારે જીન્સ પહેરવું છે ને હા હાલ તને ટી શર્ટ પહેરાવી દઉં હાલ